એ બેરા એ હું તો તમને કહું કે આ કાળીને એના માના ઘીરે મૂક્યો અને પછી આપણે બેને અસલ મજાના પ્રેમથી રીસ્યું. આ બે બૈરા કાંઈ થોડાક પોહાય અને એ કાંઈ થોડું ખારું લાગે. જે થઈ ગયું એ થઈ ગયું. હવે કાઢી મૂકો એને અને મને એકને રાખો. એ બેરી કાળી તો ના મરીને ઘીરે કાળી રહીને એ તો મને તારી ડોઈ આમથી નથી ગમતી. અને આ તો મારા બાપાને નો પુગાણ એટલે મારે એના લગ્ન કરવા પડ્યા. અને હે બેરી તું મારી બેટી આ કેટલી ધરી ધરી હૃદય જેવી લાગે. હે તું કયા કબૂએ ના હે બેરી? એ બેરા એ હું એકાઈ હાબુએ નથી નાતી પણ હું ધોરી કેમ લાગુ છું તમને ખબર હે? હા આ કિરણનું બ્યુટી પાર્લર છે ને આપણા ગામમાં. અહીંયા હું રોજ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાઉં છું. રોજ નવા નવા મેકઅપ કરવા. એટલે કેને આટલી તો ધરી લાગે. એ બેરી આ કાળી રે ને ઈ તો ભલામણી રાતે હું તો સારા ઊંઘા ગાલા જાતો ને કાળીને જોતો હું બી જાતો. પણ શું કરું હવે આ મારા કિસ્મત કે લે. હવે આ કાઈ મારા બાપાને કેટલી દાન કીધું કે કાળીને કાઢ મૂકો પણ મારા બેટી જાતી જ નથી. શું મારે કરવું? એટલે કે ના રેખલી મારી માટલી થોડી કેમ લાગી છે. હવે તો મારે કિરણના બ્યુટી પાર્લરમાં જવું છે થોડું થવા. એ સગના એ હું કેટલી તારી સેવા કરું. આજ મને સાહેબ ખાવા લઈ જા ને કાઈ. લે અરે ગાંડી ઈમાં હું અમથી કાળી ઘીરે નથી. આજ તો તને હલવો ખવરો હલવો. હા શું કા બેરા તઈ એ તો હાલો અતારી આજ. ધામો પાડી દેવો હાલ ગયો ગા. મારી માં તારે જેટલું મારા ધનિયા રાજપૂતી ફરવું હોય ને એટલું ફરી લે. અને મારે હવે કિરણના બ્યુટી પાર્લરમાં કઈ જઈને એટલું થોડું થવું કે શબ્દો માંથી આયેથી નહીં ખાવો જ ન જોઈએ. અત્યારે જાઉં છું કિરણના બ્યુટી પાર્લરમાં. અલી કારી એ તને તો હરખા દાંત કાઢતાય ન આવડતું. એ આટલી બધી શું હરખ પદુડી થાસ? એલી હરક પદુડી થાવત ને આજ પહેલી વાર હું આટલી થોડી થઈ. અને ઓલો સગનો રહ્યો ને માર હામું જોઈશે ને તા જોતો રહી જવો પડે એવો થઈ ગયો. એ કારી ઈ તો તારી હા વાત હાસી હે પણ આમ તો જો તું પેલા મારા પાર્લરમાં આવ્યો ને આટલી તૈયાર થયો ને તો ઓલો સગનો બીજી બાય નો લાવે. અને શું રેખલી પાસે જાતો એ તને જોતો રહી જાય જોતો તને ધોરી જેવી કરી દઉં. એ પેલા એવું યાદ તો આવું જોવે. શું યાદ આવે? એ તારા સગનાને પ્રેમ જ એટલો કરાય અને આમ જો પાયે બેઠી મીઠી મીઠી વાતું કરાય. શું સગનો તારા હામું નો જોવે એ કુરબાન થઈ જાવ જોઈએ તારા ઉપર. તો એ મીઠી મીઠી વાતું તો કરું પણ ઈની ઓલી વહુ રહી ને ઈ મને વાતું કરવા નથી પરખે ન જવા દેતી. એ પણ ગોલ કીની તને શા આવડે છે? એ તારે જો સગના પાયે જો અને હાય મારા સગના એવી વાતું કરીને એટલે તો આમ જો સગનો તારા માટે તો એટલો કુરબાન થઈ જાય ને તું નો ગમતી હોય ને તોય ગમ. અને ઓલી રેખલી તો જોતી લઈ જાય જોતી અને પાછી પૈસા દઈ જાવ તો મને તૈયાર થવાના. એ ઓ પૈસા તો દેવાના જ હોય ને. આ ટીપ થોપડી દઉં એવી ધોરી કરું ને એવી ધોરી કરું ને અને એવી થોડી કરજે કે સગનો માર પ્રેમમાં પાગલ જ થઈ જવો પડે. એવી થોડી એવું જ કરું. આય કાઈ હવે તું થઈ જાય કમ્પ્લેટ કેવી તૈયાર થઈ જાય ધોરી ધોરી શેતાર થઈ જાય. એટલે મુઈ આવલું તો આજ તારી આફલું નથી મારી પાસે તું જોતી નથી. આ બાણામાં તો મેં દુકાન કરી છે એ મારે કામ ચાલુ છે ને દુકાન નવી બને છે તો ઠેક ખાવલું આજ મારે હે ને ઘરે કેટલું કામ. પૈસા તો દેતી જા પેલા. એ પૈસા ઘરે સગનાને દે જ તારા ખાતામાં ટ્રાન્સફર કરી દે. અને તારી તું મારી વાત સાંભળ હું દવા એવી તારા હાથું મગાવવાની છું ને કે તું ઢાંકણું જેટલા ઢાંકણા પીસ ને એટલી ધોરી થાય. હે કિરણ તું હાથમાં હાથું ને એવી દવા મગાવી કે હું હાથી દોડી થઈ જાઉં. હા કારી તું વાત જ પૂછમાં હું દવા તારા હાટુ એવી મંગાવી છે ને કે તું ધોરી ધોરી ફૂલડા જેવી થઈ જાય. અને આમ તો જો તું કેટલી બધી ધોરી લાગે હિરોઈન જેવી. અને જા તું હવે ઘીરે સગનો વાટ જોતો હોય છે અને ગામના તને જોતા રહી જાય છે. હાલ હાડું આગની ફટોફટ ઘર જાવ નકર સગનો રહ્યો રેસલી લઈને ક્યાંક ફરવા વઈ જાય. હા તું જા. આમ તો જો કેવી તૈયાર કરી છે આને તો ગામના જોઈને ભાગી જવાના છે. અને રેખલી આરે થોડી કાઈ હું એવું કરું. રેખલી તો પાકી મારી બેનપણી છે અને મને પૈસા એટલા દે છે. અને આ કારીને જોઈને બધા કે ભૂત આવ્યું એમ કરીને બધા ભાગી
કાંઈ કીધું જ નથી. આવું તમને કોણ કહે? મને બધી ખબર છે તું મારી છોડીને કેટલી કદરેસ. એટલે ડોશી તમે મને ધક્કા ન મારો, હું કાંઈ બોલતી નથી તા લગી. એ કાન ભરવાના તમાર છોડીને તમારા ધંધા હોય. તમારી છોડી મારા બાજે છે. સમજ્યા? હું ન બાતી, હું તમારો માર નહીં કાંઈ આયા ખાવ. એટલે મને કાંતે ધક્કો દીધો હે? હું નહીં અને ઘરે ગઈ માં દીકરી સજ્જુ હો બે. તો તું જ સગી જઈ હો. તું જ સગી જઈ હો. મારી માં શા છે મારી સંપા? એ મને ન ખબર. ડોશી તારી સંપા સાથે હોય મને શું છે? અરે ટપુ શું તને મારે વાત કરવી. મારે સગને બે બયું વાર્યું છે ને તે કંટાળો લેવરાવે. આમ જો એ માથું સળાઈ દે છે મારું. એમાં બે બૈરામાં જેવું જ હોય, બિચારીને બે ને પ્રેમ ન હોય. એ પ્રેમ હોય ટપુ ઈ વાત હાચી, પણ એક હજી ખવરાવી જઈ હોય ને તા તો ઓલી રેખાઓ આવે. લ્યો તમે પૂછ્યા છો ખાવ ખાવ, એ ખવરાવી નફરાઈ દીધો. એ જઈ રાતે તો હુળાતો તો માંદો પડી ગયો માંદો. ભાઈ ખવડાવે તો ખરું ને, થોડું ખવડાવે તો એને જાદુ થઈ જાય ખાવાનું. એ પણ હાલો ખવડાવવાનું તો છું, પણ એક નવરવીન જઈ હોય ને તા તો બીજી આવે. જો હું ખમી લેવા દઉં અને એવો વાહું કહે ને ઉકરવા પાણીથી તે બિચારાને સાંભળી ઉતારી નાખી મારા સગનાની. ભાઈ એવો પ્રેમ નવારવા ન હોય, વાહામાં મેળ ઉખાડી નાખી એવું એને હોય જ ને. પણ રાતે હરખું હું તો જોઈને ઓલા કાળી બોન સગનો બે હુતા હોય ને તા રેખાઓ હોય નાખી રાત કમાડ ભરફડ કરે. એ કમાડે ભાંગી નાખ્યું. હું તો શું કરું, ઓલા કોઠિયામાં હું તો મને આખી રાત ઊંઘ ન થાવા દેતા આવડા. પણ એમાં એવું છે ભૂઈ રહેતા તો પછી ઉઠાડે નહીં ભલા મારા. એ ભારે કરી હવે આનું કાંઈક મને ન્યાય કરતું, કાંઈક મને યુક્તિ કર. ભાઈ એનું મારે શું કરવું હવે? આમ જો હા આ જમાનો તો જો કેટલો ફેશન વાળો જમાનો આવી ગયો હે. હે ટપુડા, આ વહુ જાય કયા છોકરાના વહુ જા? એટલે નાનજીભાઈ એ તો મેં ન ઓળખ્યા કોણ હતું એ. પણ કેટલું સોપડીને જા હે મોઢે અને જાય મારા ઘીરે. મારા સગનાને બે બયું છે ને એકાદી એની હાળી બાળી હશે. તું વેલે જાય એ બાજુમાં આ તારા ધંધા છે તું જ રેખલે સગાવે. પહેલા તો તારે ગ્લાસ પીપી દઉં. એ બા તમે પેલા મારું મોઢું તો જો, હું તમારી સંપલી છું. એ બટા એ તે આ શું સોપડું છે? મેં તો તને ઓળખી નહીં. એ ખિલકોડા જેવી એ અમારા હામી ઊભી રહીને દાંત ફૂલેવા કાઢે. એ આમ અંદર મર. એ જો મારી છોડીને નજર લાગી રહેશે કેવી અસલ તૈયાર થઈને આવી. એ બા ઈ ગઈ તેલ લેવા, આપણે અહીં બેહો. એ બા તમને ખબર હે અમારા ગામમાં એક નવું બ્યુટી પાર્લર ખુલ્યું છે, એમાં હું કેવી થોડી તૈયાર થઈને આવી. એ બટા એ તારી પાસે કાવડિયા ન હોય ને તો મને ફોન કરજે અને રોજ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાજે, એટલે જમાઈ તને ગમાડે. હા ઓ બા હવે હું હે ને દરરોજ બ્યુટી પાર્લરમાં જઈ આવી જ તૈયાર થાય એટલે તમારા જમાઈ રહ્યા ને મને ગમાડે. એ હારું હાલ બટા, હવે હું ઘરે જ આવું અને હવે રેખલી કદરે ને તો ધોકો ઉપાડજે અને હવે રીહામણે નો આપતી. એ બા રીહામણે આવે બીજી આ સપલી નહીં, અને હું રીહામણે આવી ને બા તો ઈને રેખલીને રીહામણે હોતા કાઢી. હારું હાલ હવે હું જાઉં. આજ તો સગનો આવે એટલે પેલી નજર મારા ઉપર જ જવી પડે, અને ઓલી રેખલી પાસે તો એને જવા જ નથી દેવો. જ્યાં લગીન સગનો ન આવે ત્યાં લગીન આયા ને આયા બેહી રહેવું છે. આયો મારો સગનો આયો. બાપા એ કાળી આ બધા જાય જા બાપા. ઓલી રેખલી એલા બેડા બાપાનું જવા દ્યો તમે અને મારા હમુ જો. ઓય બાપા ભૂત ભૂત એ બેડા હું ભૂત નથી. ભૂત એ ભૂત બચાવો. એ બેડા હું ભૂત નથી પણ હું તો તમારી કાળી તું કાળી. એ બાપા એ ભૂત આપણા ઘરે
હું એ ભૂંડી લાગે મારા ઘરવાળાને બીવરાવી દીધો મુય કાઈ મારાના પેટની થા મારાના પેટની એ હું કાઈને બીવડાવતી નથી. અન તું શું બોલી? તાર એકનો ધણી નથી કાઈ, મારો ધણી છે. આમ આગી હે ડટ્ટી નહીં. એ પણ તું કાળી મોઢું ધોયાય આ મારો ઘરવાળો બીવે છે તારેથી મારી માં આ મારું મોઢું બહુ ધોળું દેખાય એટલે તને બહુ બોર પડે. આ તો મે આ તે મેરા ઊંચી લાગુ. એ બાપા કોક મને બસાવો. એ તારેથી તો મને બીક લાગે છે. એ મુય કે મારો ઘરવાળો નું મારી માં આ મારી માં તો મારો ઘરવાળો છે એ તારો ઘરવાળો નથી, મારી માં ફાટી મારા. એ આમ વેરીને મે આયે પડ્યો. આ ધણી મારો ને ના મારો દે છે. ઓય બાપા રે. મારી માં મે તને કેટલી દન ના પડી છે મારો છે મારો બણી હું આવી સાવ ઈમડા ન થાવી અને મે બોલી કરી હતી મારે એકલું થવાનું કાળી તારો તો મારો ઘરવાળો કોઈ દી નહીં થાય તારા પેલાની હું લગન કરી નાખ્યો એટલે ઈ ધણી મારો રહેશે. એ કૂતર્યું. એ મૂંગ્યું મરો એ કાજુ નગર માર નાખી. મારો ઘરવાળો હું એ મારો ઘરવાળો તું મે તો મારો ઘરવાળો હે. તારો નથી મારો ઘરવાળો એ તારા પેલાનો ઘરવાળો મારો હતો. તારો છે પેલા મને કહેતો હતો તું કેતો આવ સીનો હે. એ મૂંગ્યું મરો. એ મારે જ મરી જવું હે. તમારે બેથી તો હું છૂટું. હવે મારે જીવવું જ નથી. મરી જ જવું હે મારે. લે આને કહું આય તું એ મારી માં તારા હાટુ થઈને મરવા વજો આપણો ઘરવાળો ધોય એ બેરા નો જાતા ક્યાં? આ તારી નહીં કરે ને એવા ધંધા કરાવરાવશે મને તો ટપુ ભાઈ એમ થાય છે કે હવે આ બે વહુનું લખી નાખું અને મારા સગનને ત્રીજી ખેલ પરણાવું તો કઈક મારા જીવને શાંતિ વળે. જો ઉભા તો આયો. મરી જાઉં. એ સગના કેમ રોતો જા? શું થયું? એ બાપા એ હવે મારી વહુને તમારે રાખ્યું હોય તો ભલે અને માર ઘેર કાઢ મૂક્યું હોય તો ભલે. મારે હવે જીવવું જ નથી. મારે મરી જ જવું હે બાપા. અરે પણ ઊભો તો રે બટા. એ તેરા એ કઈ મારા સગના રે બાજી. ના ના હાડા આ રેકલી ગયુંની વાત દીધી. હું નથી બાજી હા કાળી બાજી હે ના શું કીધું મારી માં તું બતોરા ભટી જા ભલે બતોર મારો ધણી નહીં તો તારો નહીં. એ હવે બાજવામાં છૂટક્યો કરો. મારો સગનો બિચારો કા કુવામાં પડીને મરશે ને કા તળાવમાં. એ ઈને બસાવો. એ હાલ ટપુડા. તારા લપમાં મારી માં મને તેમ થાય છે કાળી ગળકી દબી દઉં આજ જો મારા ધણીને કાઈ થયું ને એટલે રાતે તારું મર્ડર ન કરું ને તો મારું નામ રેખલી નહીં તું જો હવે જીવવું જ નથી. એ મરી જ જવું હે મારે તો. કુવા પડીને જ મરી જવું હે. એ બટા એ મારા વિહામાં મરી નો જવાય. તું કહેતો હોય ને તો ઈ બેને હું મૂક્યાવું પણ તું ઊભો રે. એ ધણી ઊભો રે. એ ધણી જે દેરા કે તમે ઊભા તો રહ્યો મારી વાત તો સાંભળો. એ રેખી એ હું છું હે ભલે રૂપારી માર ઘરવાળો મરવા જાય છે એ ઊભી તો રે. એ રેખી એ હારો ગાય કા થોડો સગનો મારવા ગયો હે. એ ગાય કા થોડો ને અરે મરી જ જવું હે. એ મારે હવે જીવવું જ નથી. એ ભલે જે થવું હોય થઈ જાય. આ હારી વોટ થઈ છે. નકર મારા બેટા છૂટકો જ નહીં કરે મારો. હવે તો મારા બાપા ન ઓળખે અને મારી વહુ ન ઓળખે. એવું કરવું પછી ઠેઠ મારા મામાને ગાયને ભાગી જવું હે. એ મારા વિહામાં સગના એ તું સાજો. મારો ધણી ક્યાં ગયો છે? એ બેરા ઊભા તો જો એ બેન માર ઘરવાળા લાઈન માં ભારે તો દાદા એ ના એ હું તો એક કામવા જઈ હતી મે કોઈ ભાર્યા નથી હો અમારી સાસુ હું શું કરીશ મારા બેટા બધા આમ તોડાઈ જાય ને ભલે આખા મલકમાં ગોતતા હોય ઘરે જઈને હુઈ જવું હે માથે ઉઠી તઈ આ બે બહેનને ખબર પડે. અને હવે તો આ બે નો હારે ને તો આ બેન કાઢીને ત્રીજી હારે પણમાં જવું હે. પણ ભાઈ વાળું તો રહેવું જ છે.